નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું છું હિનલ જોગાણી. ઓશિયન જ્ઞાન લાઈવના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વહાલા વિદ્યાર્થી મિત્રો, ટૂંક સમયમાં જ તમારી દ્વિતીય સત્રાંત પરીક્ષા નજીક આવી રહી છે. પરીક્ષાની અંદર સારા માર્ક્સ મેળવવા માટે અને પરીક્ષાની યોગ્ય તૈયારી કરવા માટે તમે યોગ્ય રીતે મહેનત તો કરો છો, પરંતુ તમારી મહેનતની અંદર સાથ પુરાવા માટે આજે હું તમારી સમક્ષ દ્વિતીય સત્રાંત પરીક્ષા માટે જે વિકાસનું મૂલ્યાંકન લક્ષ્ય અસાઇનમેન્ટ છે એ અસાઇનમેન્ટનું સોલ્યુશન લઈને હાજર થઈ ચૂકી છું. ભલા વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે ધોરણ 8ના વિજ્ઞાન વિષયના પ્રશ્ન નંબર 1 અ અને બ જે છે એમનું સોલ્યુશન જોવાના છે, એટલે કે સંપૂર્ણપણે પ્રશ્ન નંબર 1 નું સોલ્યુશન જોઈ ચૂકવાના છે. તો શરૂઆત કરીએ આપણે સોલ્યુશન. તો જેમની અંદર પહેલા તો આપેલો છે પ્રશ્ન 1 અ કે શું છે કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો. જેમના ટોટલ કેટલા પ્રશ્નો હોય છે? 12 પ્રશ્નો, એટલે ટોટલ ગુણ આવશે કેટલા? તો કે 12. ટોટલ 12 માર્ક્સનો પ્રશ્ન 1 પૂછાય છે, જેમાં માત્ર ને માત્ર શું આવે છે? તો કે વિકલ્પો આવે છે. તો શરૂઆત કરીએ જેમની અંદર પ્રકરણ નંબર 7. પહેલા વિદ્યાર્થી મિત્રો, આગળ વધતા પહેલા તમને જે કંઈ પણ પ્રશ્નોના આન્સર આવડે છે ઝડપથી કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરો, જેમના કારણે ખ્યાલ આવી શકે કે કેટલા પ્રશ્નોના જવાબ તમારા સાચા પડે છે અને હજુ તમારે પરીક્ષાની અંદર સારા માર્ક્સ મેળવવા માટે કેટલી વધારે તૈયારીની જરૂરિયાત છે. શરૂ કરીએ આપણે. પ્રશ્ન 1 કે છોકરીઓમાં પ્રજનનની ઉંમરની શરૂઆત ત્યારે થાય છે જ્યારે, એટલે છોકરીઓની અંદર પ્રજનનની શરૂઆત થાય છે ક્યારે? ઋતુસ્રાવની શરૂઆત થાય ત્યારે, સ્તનનો વિકાસ થાય ત્યારે, શરીરનું વજન વધે ત્યારે કે શરીરની ઊંચાઈ વધે? તો કયો આન્સર આવી શકે છે? તો કે ઓપ્શન નંબર 1 કે ઋતુસ્રાવની શરૂઆત થાય ત્યારે શેની શરૂઆત થઈ ગઈ હોય? તો કે એના પ્રજનનની ઉંમરની શરૂઆત થઈ ગયેલી હોય છે. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. નીચેના પૈકી કઈ જોડ ખોટી છે? એટલે અહીંયા જે જોડી આપેલી છે એમાંથી ખોટી જોડી આપણે પસંદ કરવાની છે. ઇન્સ્યુલિન સ્વાદુપિંડ, ઇન્સ્ટ્રોજન અંડપિંડ, વૃદ્ધિ અંતઃસ્રાવ એડ્રિનલ, થાઇરોક્સિન છે એ થાઇરોઇડ ગ્રંથિમાંથી. જુદા જુદા અંતઃસ્રાવ આપેલા છે ને સાથે કઈ ગ્રંથિમાંથી ઉત્પન્ન થાય છે આપેલું છે, તો ખોટી જોડ કઈ આવશે? તો કે ઓપ્શન નંબર સી, વૃદ્ધિ અંતઃસ્રાવ એડ્રિનલ ગ્રંથિમાંથી સ્રાવ થતો નથી. એડ્રિનલ ગ્રંથિમાંથી તો કયો સ્રાવ થાય? તો કે એડ્રિનાલિન. તો વૃદ્ધિ અંતઃસ્રાવ શેમાંથી સ્રાવ થાય છે? તો કે પિટ્યુટરી ગ્રંથિમાંથી. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન 3. નર જાતીય અંતઃસ્રાવ કયો છે? એટલે કે નરની અંદર ઉત્પન્ન થતો જાતીય લક્ષણો માટે જવાબદાર ટેસ્ટોસ્ટેરોન, ઇસ્ટ્રોજન, ઇન્સ્યુલિન કે પ્રોજેસ્ટેરોન? તો સાચો આન્સર આવી શકે છે કયો? તો કે ઓપ્શન એ ટેસ્ટોસ્ટેરોન. આગળ જોઈએ નેક્સ્ટ. કઈ ગ્રંથિના અંતઃસ્રાવને મુક્ત થવા પર પિટ્યુટરી ગ્રંથિનું નિયમન નથી એવું કીધેલું છે? એટલે કે અંતઃસ્રાવ મુક્ત થાય એના માટે પિટ્યુટરી ગ્રંથિનું નિયમન નથી. થાઇરોઇડ, સ્વાદુપિંડ, જનનપિંડ કે એડ્રિનલ? પિટ્યુટરી ગ્રંથિનું નિયમન કયા અંતઃસ્રાવ પર નથી? તો કે સ્વાદુપિંડ. સ્વાદુપિંડને મુક્ત થવું છે તો એમાં પિટ્યુટરી ગ્રંથિ કોઈ પણ પ્રકારની મદદ કરતી નથી. આગળ જોઈએ નેક્સ્ટ. સ્તન ગ્રંથિનો વિકાસ કયા અંતઃસ્રાવની અસર હેઠળ થાય છે? એટલે કે સ્તન ગ્રંથિનો વિકાસ કોના લીધે થાય? ટેસ્ટોસ્ટેરોન, ઇસ્ટ્રોજન, થાઇરોક્સિન કે એડ્રિનાલિન? વિકાસ શેનો કરવાનો છે? તો કે સ્તન ગ્રંથિનો. એટલે શું છે? તો કે મનુષ્યની અંદર એટલે માદાની અંદર જાતીય લક્ષણોનો વિકાસ કોના કારણે થાય? તો કે ઇસ્ટ્રોજનના કારણે થાય છે. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. કઈ ગ્રંથિના સ્ત્રાવના ઉત્પાદન માટે આયોડીન જરૂરી છે? એટલે કે આયોડીનની હાજરીને કારણે સ્ત્રાવ થાય છે. પિટ્યુટરી, થાઇરોઇડ, શુક્રપિંડ કે અંડપિંડ? એટલે આયોડીન જરૂરી છે ના વિકાસ માટે છે, તો આવશે કયો? તો કે થાઇરોઇડ ગ્રંથિમાંથી. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ આગળ. નીચેનામાંથી કયો ખોરાક કિશોરો માટે ઉચિત છે? કિશોરો એટલે કે તરુણ અવસ્થાની અંદર જે કે તરુણો છે અત્યારે હાલમાં તમે જે અવસ્થામાંથી પસાર થઈ રહ્યા છો એમના માટે કયા પ્રકારનો ખોરાક જોઈએ? ચિપ્સ, નૂડલ્સ અને કોકા-કોલા? આવો ખોરાક તો આપણને બહુ મજા આવે, ખૂબ જ મજા આવી જાય એવો સ્વાદિષ્ટ ખોરાક છે, તો આવો ખોરાક લેવો જોઈએ. બીજું, રોટલી, દાળ, શાકભાજી? આ તો ભાવે જ નહીં, મજા જ નહીં આવે. બીજું, ભાત, નૂડલ્સ ને બર્ગર ચાલી જાય. શાકાહારી, ટિક્કી, ચિપ્સ અને લેમન પીણું આ પણ ચાલે. પણ આપણને જે નથી ભાવતું એ જ ખોરાક આપણા માટે સમતોલ આહાર છે, પોષક દ્રવ્યયુક્ત. આન્સર આવે છે ઓપ્શન બી, રોટલી, દાળ અને શાકભાજી. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ પ્રકરણ નંબર 8, જેમની અંદર પહેલો પ્રશ્ન છે કે જ્યારે પદાર્થ પર એક જ દિશામાં બે બળો લાગે. પદાર્થ છે, ધારો કે અહીંયા પદાર્થ છે, એમના પર એક જ દિશામાં બે બળો લાગે છે, બંને બળોની દિશા સમાન જ છે, તો શું થાય? એકબીજામાં બંને બળો ઉમેરાઈ જાય, એકબીજામાંથી બાદ થાય, તેઓ ગુણાય છે કે તેઓ ભગાય છે? એટલે કે બંને બળોનો ભાગાકાર થાય છે.
તો બંને બળો એક જ દિશામાં લાગતા હોય તો બંને બળોનો શું થાય તો કે સરવાળો થાય, તો કે શું થાય છે ઉમેરાય છે. ઓપ્શન એ. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. બળની માત્રાને ખાલી જગ્યા વડે દર્શાવે છે. બળની માત્રાને શેના વડે દર્શાવે? મૂલ્ય વડે, દિશા વડે, કે દિશા અને મૂલ્ય બંને, કે સંકેત વડે? તો બળની માત્રાને દર્શાવવા માટે તો શેની જરૂર પડે તો કે એના મૂલ્યની જરૂર પડે છે. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ. બે સ્થિર વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ. બે વિદ્યુત ભારો કેવા છે તો કે સ્થિર છે. સ્થિર છે ને એમની વચ્ચે કયું બળ લાગે? ચુંબકીય બળ, સ્નાયુ બળ, સ્થિત વિદ્યુત બળ કે ઘર્ષણ બળ? વિદ્યુત ભારો સ્થિર હોય તો કયું બળ લાગે તો કે સ્થિત વિદ્યુત બળ. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. નીચેનામાંથી કયું બળ સંપર્ક બળનું ઉદાહરણ છે? એટલે કે એકબીજા સાથે બંને પદાર્થોની સપાટી છે સંપર્કમાં હોય. ચુંબકીય બળ, સ્થિત વિદ્યુત બળ, ગુરુત્વાકર્ષણ બળ કે ઘર્ષણ બળ? તો ડાયરેક્ટ જ ખબર પડી જાય કયો આન્સર આવી શકે તો કે ઓપ્શન ડી ઘર્ષણ બળ. કારણ કે બે સપાટી સંપર્કમાં હોય પદાર્થની ગતિનો વિરોધ કરતું બળ ત્યારે જ લાગે. આગળ જોઈએ નેક્સ્ટ. ચુંબકીય બળ એટલે ચુંબકીય બળ શું છે? સંપર્ક બળ છે, અસંપર્ક બળ છે, ચુંબકીય બળનું અસ્તિત્વ શક્ય નથી, કે કોઈ પણ બે વસ્તુઓ વચ્ચે લાગે. ચુંબકીય બળ કેવું છે તો કે બે સપાટી સંપર્કમાં નહીં હોય છતાં પણ શું થાય છે તો કે ચુંબકની આસપાસ કેટલોક વિસ્તાર એવો હોય છે કે જ્યાં બળ લાગતું, એટલે કેવું છે તો કે અસંપર્ક બળ છે. ઓપ્શન બી. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. જે પ્રકારના બળમાં માત્ર ને માત્ર આકર્ષણ જોવા મળે એમની વચ્ચે શું હોય તો કે આકર્ષણ હોય. એવું બળ કયું તો કે સ્થિત વિદ્યુત બળ, ચુંબકીય બળ, ગુરુત્વાકર્ષણ બળ કે એ અને બી બંને? શું જોવા મળે છે? માત્ર આકર્ષણ જ જોવા મળે છે, ક્યારે અપાકર્ષણ થતું નથી. તો એવું બળ તો એક જ છે, કયું તો કે ગુરુત્વાકર્ષણ બળ. ગમે તે વસ્તુ તમે પૃથ્વીથી ઉપરની તરફ ફેંકો, વસ્તુ હંમેશા ક્યાં આવે તો ગુરુત્વાકર્ષણ બળના કારણે નીચેની તરફ. એમાં ગમે તે વસ્તુ લેવામાં આવે તો હંમેશા શું થાય? આકર્ષણ. ક્યારેય પણ અપાકર્ષણ થતું નથી. આગળ જોઈએ નેક્સ્ટ. પાત્રમાં ભરેલા પાણીના સ્તંભની જો ઊંચાઈ ઘટે, ઊંચાઈ છે પાણી ધીમે ધીમે ઘટતું જાય તો શું થાય? તળિયા પર લાગતું દબાણ વધે, તળિયા પર લાગતું દબાણ ઘટે. ઊંચાઈ ઘટે તો દબાણ કેવું થાય? ઘટે. તળિયા પર લાગતું દબાણ અચળ રહે, કે તળિયા પર લાગતું દબાણ પહેલા ઘટી જાય ને પછી વધી જાય? તો શું થાય છે તો તળિયા પર લાગતું દબાણ કેવું થાય છે તો કે ઘટે છે. એટલે આન્સર શું આવશે? ઓપ્શન બી. ઊંચાઈ ઘટે તો દબાણ ઘટે. હવે અહીંયા એવું પૂછે કે ઊંચાઈ વધે તો આન્સર કયો થઈ જાય તો દબાણ કેવું થાય? વધતું જાય. વધારે પ્રવાહી ભરીએ તો દબાણ કેવું થાય? વધે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ પ્રકરણ નંબર 9. શું કહે છે તો કે જમીન પર મૂકેલા મોટા લાકડાના બોક્સને, એક મોટું એવું લાકડાનું બોક્સ છે, ચલો અહીંયા બોક્સ આપણે મૂકી દઈએ, જેને શું કરવાનું છે તો કે પૂર્વથી પશ્ચિમ દિશા તરફ ધકેલવામાં આવે છે. અહીંયા કઈ દિશા છે તો કે પૂર્વ દિશા, ત્યાંથી ક્યાં ધકેલવાનું છે તો કે પશ્ચિમ દિશા તરફ ધકેલવામાં આવે છે. ચાલો બોક્સને ધક્કો માર્યો. હવે બોક્સ પર લાગતું ઘર્ષણ બળ, બોક્સને ધકેલીએ છે તો એની ઉપર શું લાગે? ઘર્ષણ બળ. ઘર્ષણ બળ ખાલી જગ્યા દિશામાં હશે. ઘર્ષણ બળ હંમેશા ક્યાં લાગે તો પદાર્થની ગતિની વિરુદ્ધ દિશામાં. ક્યાં લાગે? ગતિ કરતો હોય પદાર્થ એની ગતિના વિરુદ્ધ દિશાની અંદર શું લાગે છે તો કે ઘર્ષણ બળ લાગતું હોય છે. પદાર્થ આગળ તરફ ગતિ કરે તો એની સામે ગતિનો વિરોધ કરતું. આ કઈ દિશામાં ગતિ કરે છે તો કે પૂર્વ દિશામાં. તો વિરુદ્ધ કઈ દિશા થાય તો કે પશ્ચિમ દિશા તરફ ગતિ કરે છે, તેની સામે કઈ દિશા તો કે પૂર્વ તરફ. તેમના પર ઘર્ષણ બળ કઈ દિશામાં લાગે? પૂર્વ તરફ. એટલે ઓપ્શન નંબર સી. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ. સ્પ્રિંગ કાંટાનો ઉપયોગ શાના માપન માટે થાય? સ્પ્રિંગ કાંટો છે તો એમની મદદથી શેનું માપન થઈ શકે? જુદી જુદી 4 વસ્તુ આપેલી. શું? વસ્તુનું દળ, વસ્તુ પર લાગતું બળ, વસ્તુની ઘનતા કે વસ્તુનું વજન. શું માપવાનું છે તો કે સ્પ્રિંગ કાંટાની મદદથી શું માપીએ? તો એક તો એમના પર કેટલું બળ લાગે છે એ પણ માપી શકીએ છીએ. એટલે ઓપ્શન 2 તો આવે જ છે. 2 વાળા ઓપ્શન કયા છે તો કે બી અને સી. હવે એની સાથે શું લાગે? ઘનતા માપી શકીએ તો કે નહીં, પણ બીજું શું માપી શકાય છે તો સાથે સાથે માપી શકાય વસ્તુનું વજન. એટલે આપણો સાચો આન્સર કયો થાય છે? 2 અને 4. એટલે ઓપ્શન નંબર સી. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ. ઘર્ષણ બળ છે એ શાના પર આધાર રાખે છે? એટલે ઘર્ષણ બળનો આધાર શેના પર રહેલો? સપાટીનું લીસાપણું, સપાટીનું ખરબચડાપણું, સપાટીનો નમન કોણ કે આપેલ તમામ? ઘર્ષણ બળનો આધાર શેના ઉપર રહેલો છે તો એનો આધાર રહેલો છે આપેલ તમામ. એટલે ઓપ્શન ડી. સપાટી લીસી છે, ખરબચડી છે, નમન કોણ કેટલો છે એમના આધારે ઘર્ષણ બળ વધારે કે ઓછું લાગતું હોય છે. આગળ જોઈએ નેક્સ્ટ. પદાર્થ પર લાગતું ઘર્ષણ બળ શાના પર આધાર રાખતું નથી? એટલે ઘર્ષણ બળનો આધાર શેના પર નથી એવું પૂછેલું છે.
લીસાપણું, ખરબચડાપણું, નમન કોણ કે સપાટીનું ક્ષેત્રફળ? તો શેના પર આધાર નથી? સપાટીનું ક્ષેત્રફળ. આગળ જ હતું કે લીસાપણું, ખરબચડાપણું અને નમન કોણ પર આધાર રાખે છે, પણ સપાટીનું ક્ષેત્રફળ, સપાટી મોટી હોય કે નાની, એના પર આધાર રહેલો નથી. કોનો? તો કે ઘર્ષણ બળનો. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? ખોટું વિધાન પસંદ કરવાનું. સ્થિત ઘર્ષણ એ લોટન ઘર્ષણ કરતા વધુ છે. સરકતું ઘર્ષણ એ લોટન ઘર્ષણ કરતા ઓછું છે. લોટન ઘર્ષણ એ સ્થિત ઘર્ષણ કરતા ઓછું છે કે સ્થિત ઘર્ષણ એ સરકતા ઘર્ષણ કરતા વધારે છે? શેનો? તો કે ખોટું વિધાન આપણે પસંદ કરવાનું છે. તો ખોટું વિધાન તો ખ્યાલ આવી જાય, કારણ કે સરકતું ઘર્ષણ એ લોટન ઘર્ષણ કરતા કેવું કીધું? ઓછું. પરંતુ શું આવે છે? સરકતું ઘર્ષણ કેવું હોય છે? લોટન ઘર્ષણ કરતા વધારે હોય છે. અને લોટન ઘર્ષણ કેવું હોય? તો કે ઓછું હોય. સરકતું હોય હંમેશા વધારે, લોટન ઘર્ષણ કેવું? તો કે હંમેશા ઓછું. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ. તરલ દ્વારા વસ્તુની ગતિને અવરોધતા બળને. તરલ એટલે શું? તો કે વસ્તુ જ્યારે હવા અને પ્રવાહીની અંદર જ્યારે ગતિ કરે છે તો ત્યારે એમના પર જે કંઈ પણ બળ લાગે છે એ બળને શું કહેવાય? તો કે તરલ ઘર્ષણ બળ. આ તરલની અંદર જ્યારે પદાર્થ ગતિ કરે તો એમની અંદર જે બળ લાગે છે, આ બળ કયું બળ છે? ઘસડાવું, ગબડવું, સરકવું કે ડૂબવું? હવા અને પ્રવાહીની અંદર તો કયું બળ લાગશે? તો કે ઓપ્શન એ, ઘસડાવું. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ. નીચેનામાંથી કયું વિધાન ઘર્ષણ માટે સાચું નથી, એટલે ખોટું વિધાન છે? કયું હશે? ઘર્ષણ દ્વારા ઉષ્મા ઉત્પન્ન થાય? તો કે હા. ગતિમાન વસ્તુને સ્થિર કરે, ગતિ કરતી હોય તો સ્થિર કરે તો કરી શકે. ઘર્ષણને કારણે વસ્તુ ઘસાઈ જાય? તો કે હા, ઘસાઈ જ જાય છે. પરંતુ ઘર્ષણ હંમેશા હાનિકારક છે. વિધાન શું કીધું? ઘર્ષણ છે હંમેશા હાનિકારક છે. તો આ વિધાન કેવું છે? ખોટું. એટલે આપણો આન્સર કયો આવશે? ઓપ્શન ડી. શા માટે? તો ક્યારેક હાનિકારક છે તો ક્યારેક કેવું છે? ફાયદાકારક જ છે. શા માટે? તો આપણે રસ્તા પર ચાલી શકીએ છીએ, પેન વડે લખી શકીએ છીએ, દરેક વસ્તુ શેના કારણે શક્ય છે? તો કે ઘર્ષણના કારણે. એટલે હંમેશા હાનિકારક છે એવું હોતું નથી, ક્યારેક ફાયદાકારક પણ હોઈ શકે છે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ પ્રકરણ નંબર 10 જોઈએ. ધ્વનિ ખાલી જગ્યામાં પ્રસરી શકે છે. તો આપણને ખ્યાલ છે ધ્વનિના પ્રસરણ માટે શેની જરૂર પડે? તો કે માધ્યમની. તે માધ્યમ ગમે તે હોય, માત્ર વાયુ હોય, માત્ર પ્રવાહી હોય, માત્ર ઘન હોય કે ઘન પ્રવાહી ને વાયુ, તો કોઈ પણ માધ્યમ હોય એમાં શું થાય છે? ધ્વનિ એટલે અવાજનું પ્રસરણ થાય. એટલે આપણો સાચો આન્સર કયો આવશે? તો કે ઓપ્શન ડી, ઘન પ્રવાહી ને વાયુ. ગમે તે માધ્યમની અંદર શું થાય છે? તો કે ધ્વનિનું પ્રસરણ. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ. ધ્વનિનું પ્રસરણ શામાં થઈ શકતું નથી? તો માધ્યમ ન હોય એમાં. માધ્યમ શેમાં નથી? ઓપ્શનમાં ઘન, વાયુ, પ્રવાહી કે શૂન્યાવકાશ? તો ખ્યાલ જ છે શૂન્યાવકાશની અંદર માધ્યમ હોતું નથી, એટલે ત્યાં પ્રસરણ થતું નથી. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ. નીચેનામાંથી કોના અવાજની આવૃત્તિ ન્યૂનતમ હોવાની, ન્યૂનતમ એટલે એકદમ ઓછી, સૌથી ઓછી અવાજની આવૃત્તિ હોવાની શક્યતા છે? નાની છોકરી, નાના છોકરા, પુરુષ કે સ્ત્રી? તો સૌથી ઓછી આવૃત્તિ હોય, જેની આવૃત્તિ ઓછી, એનો અવાજ ઘેરો. તો સૌથી વધારે અવાજ ઘેરો કોનો હોય? તો કે પુરુષનો. એટલે એની આવૃત્તિ કેવી છે? ઓછી. ત્યાર પછી આગળ વધીએ. પુરુષમાં સ્વરતંતુઓ લગભગ કેટલા લાંબા હોય? પુરુષની અંદર જે સ્વરતંતુ છે એની લંબાઈ કેટલી છે? 10 મિલીમીટર, 20 મિલીમીટર, 5 મિલીમીટર કે 2 મિલીમીટર? કેટલી લંબાઈ હોય છે પુરુષની અંદર? તો પુરુષની આપણને ખ્યાલ છે કેટલી છે? તો કે ઓપ્શન બી એટલે 20 મિલીમીટર. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ. ધ્વનિની પ્રબળતા કયા એકમમાં દર્શાવાય? હર્ટ્ઝ, ડેસિબલ, પાસ્કલ કે ન્યૂટન પ્રતિ મીટર? ધ્વનિની શું માપવાનું છે? તો કે પ્રબળતા. પ્રબળતા માપવાનો એકમ એક જ છે, ડેસિબલ એટલે ડીબી. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ. ધ્વનિની પ્રબળતા ખાલી જગ્યાના સમપ્રમાણમાં માપવામાં આવે. ડેસિબલ કોના સમપ્રમાણમાં? કંપ વિસ્તાર, આવૃત્તિ, કંપ વિસ્તારના વર્ગમૂળ કે કંપ વિસ્તારના વર્ગ? પ્રબળતા છે અને સમપ્રમાણતાનો સંબંધ તો શું આવશે? એક જ વસ્તુ, કંપ વિસ્તાર છે, કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય છે. શું? તો કે ધ્વનિની પ્રબળતા. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ. મનુષ્યના કાન માટે શ્રાવ્ય મર્યાદા એટલે કેટલી મર્યાદા સુધીનું એ સાંભળી શકે? 20 હર્ટ્ઝથી 20,000 હર્ટ્ઝ, 1 હર્ટ્ઝથી 20 હર્ટ્ઝ, 20,000 હર્ટ્ઝ કરતા વધારે કે 20 હર્ટ્ઝથી 25,000 હર્ટ્ઝ? તો આપણને ખ્યાલ છે જે આપણે સાંભળી શકીએ છીએ એને આપણે શું કહીએ? શ્રાવ્ય ધ્વનિ. તો શ્રાવ્ય ધ્વનિની આવૃત્તિ કેટલી હોય? તો કે 20 હર્ટ્ઝથી 20,000 હર્ટ્ઝ. 20,000 હર્ટ્ઝ કરતા ઓછું પણ સાંભળી શકતા નથી, અથવા તો 20,000 હર્ટ્ઝ કરતા વધારે પણ સાંભળી શકતા નથી. અહીંયા સાચો આન્સર કયો આવશે? તો કે આપણો ઓપ્શન નંબર એ, ઓપ્શન ડી નહીં આવી શકે. ધ્યાન રાખજો ખાસ, 20 હર્ટ્ઝથી 20,000 હર્ટ્ઝ. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ.
આગળ વધતા પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો. ધોરણ 8 ની અંદર હવે તમારે બ્રહ્માસ્ત્ર બેચની અંદર જો તમારે એડમિશન લેવું છે તો તમને અત્યારે હાલમાં આપણે જે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટનું સોલ્યુશન જોઈ રહ્યા છીએ, અત્યારે આપણે ઓનલાઈન સ્વરૂપમાં જોઈ રહ્યા, એટલે કે વિડીયો ફોર્મેટમાં જોઈ રહ્યા, પણ આ અસાઇનમેન્ટનું સોલ્યુશન જો તમારે પીડીએફ સ્વરૂપમાં જોઈતું હોય તો એક વિષયનો અસાઇનમેન્ટ મેળવવાની કિંમત છે 150 રૂપિયા. પરંતુ જો આ અસાઇનમેન્ટ તમારે બિલકુલ ફ્રીમાં પ્રાપ્ત કરવું છે તો શું કરવાનું? તો તમારે હાલમાં બ્રહ્માસ્ત્ર બેચની અંદર શું કરવાનું? તો કે એડમિશન લેવા. બ્રહ્માસ્ત્ર બેચની અંદર જો તમે જોડાઈ જશો તો તમને શું મળશે? તો બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોડાઈ જશો તો ધોરણ 8 ની દ્વિતીય સત્રાંગ પરીક્ષાની અંદર પરીક્ષાની યોગ્ય તૈયારી માટે પરીક્ષાના પેપર અને સાથે સાથે સોલ્યુશન પણ તમને બિલકુલ ફ્રીમાં પ્રાપ્ત થવાનું છે. આ ઉપરાંત દ્વિતીય સત્રાંગ પરીક્ષા માટેનું જે અસાઇનમેન્ટ અત્યારે આપણે વિકાસનું અસાઇનમેન્ટ જોઈ રહ્યા છીએ, અસાઇનમેન્ટ પણ સોલ્યુશન સાથે ફ્રીમાં પ્રાપ્ત થવાનું છે. હવે જો તમે બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોડાયેલા છો, હાલમાં 8માં અભ્યાસ કરો છો, પણ જો તમારે જોડાવવું છે તો કયા ધોરણની બેચમાં જોડાવાનું? તો ધોરણ 9ની. ધોરણ 9 ની અંદર જોડાવ છો તો તમને કઈ કઈ વસ્તુ મળશે? તો 8મા ધોરણનું રિવિઝન તો અત્યારે ફ્રી મળે છે, પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટનું સોલ્યુશન. પણ આ ઉપરાંત શું મળશે ધોરણ 9 ની અંદર? તો દરેક ચેપ્ટરના જે કંઈ પણ વસ્તુ છે, જે કંઈ પણ પ્રકરણો છે, એમના લાઈવ લેક્ચર અને રેકોર્ડેડ લેક્ચર પ્રાપ્ત થઈ શકે છે. આ ઉપરાંત સાથે સાથે તમારું રિવિઝન માટે યુનિટ ટેસ્ટ રાખવામાં આવેલી છે. ધોરણ 9ના બધા જ વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન પ્રાપ્ત થઈ શકે છે અને ધોરણ 9નો તમામ એટલે સંપૂર્ણ અભ્યાસક્રમ મળી શકે છે. ત્યાર પછી નેવિગેટર હોય છે, સાથે નેવિગેટર પણ આપવામાં આવે છે, લાઈવ ચેટ બોક્સ ઉપલબ્ધ છે અને આઈએમપી બેચ પણ અલગથી તૈયાર કરવામાં આવેલી છે, જેમના કારણે તમે પરીક્ષાની અંદર વધારેમાં વધારે સારા માર્ક્સ મેળવી શકો. પણ આ બધી જ વસ્તુ ક્યાંથી પ્રાપ્ત થઈ શકે છે? તો ધોરણ 9ની બ્રહ્માસ્ત્ર બેચની અંદર જો તમે હાલમાં જોડાઈ શકો છો તો આ બધી જ વસ્તુઓ પ્રાપ્ત થઈ શકે છે. અને આ બેચમાં જોડાવવું કેવી રીતે? તો આપણે એપ્લિકેશન ઓશિયન જ્ઞાન લાઈવ અત્યારે જ તમે ડાઉનલોડ કરો. ડાઉનલોડ કરવાની લિંક પણ નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો વધારે કઈ માહિતી પ્રાપ્ત કરવી હોય તો આપણો કોન્ટેક્ટ નંબર 7046222254 પર તમે કોન્ટેક્ટ કરીને વધારે માહિતી મેળવી શકો છો. આગળ વધીએ ફરી પાછા આપણે નેક્સ્ટ પ્રકરણ નંબર 11 ની અંદર જોઈએ. એમાં શું આપેલું છે? તો કે વિદ્યુત બલ્બ છે, વિદ્યુત પ્રવાહની ખાલી જગ્યા અસરને લીધે પ્રકાશિત થાય. તો વિદ્યુત બલ્બ કેવી રીતે પ્રકાશિત થાય? કઈ અસર? રાસાયણિક અસર, ચુંબકીય અસર, ઉષ્મીય કે આપેલ પૈકી એક પણ નહીં. તો કઈ અસરને લીધે પ્રકાશિત થાય છે? તો અસર આવે છે કઈ? તો કે ઉષ્મીય અસર. ત્યાર પછી આગળ જોઈએ. નીચેનામાંથી કોને વિદ્યુત દ્રાવણ તરીકે વાપરી શકાય નહીં? વિદ્યુત દ્રાવણ તરીકે શેનો ઉપયોગ થઈ શકતો નથી? કોપર સલ્ફેટનું દ્રાવણ, મંદ સલ્ફ્યુરિક એસિડનું દ્રાવણ, સિલ્વર નાઇટ્રેટનું દ્રાવણ કે આલ્કોહોલ. તો શેના તરીકે ઉપયોગ નથી કરવાનો? તો કે વિદ્યુતનું દ્રાવણ. વિદ્યુતનું વહન થઈ શકતું નથી. શેમાં? તો કે આલ્કોહોલની અંદર, કારણ કે એમાં આયનો રહેલા નથી, એટલે આપણો આન્સર આવશે ઓપ્શન ડી. નેક્સ્ટ જોઈએ આગળ. ઇલેક્ટ્રોપ્લેટિંગની પ્રક્રિયા એ વિદ્યુત પ્રવાહની ખાલી જગ્યા અસર છે. ઇલેક્ટ્રોપ્લેટિંગની પ્રક્રિયા છે કેવા પ્રકારની અસર છે? ભૌતિક, રાસાયણિક, ઉષ્મીય કે ચુંબકીય? કઈ પ્રક્રિયા છે? તો એક ધાતુ પર બીજી ધાતુનો ઢોળ ચડાવે એટલે આ રાસાયણિક પ્રક્રિયા થાય, એટલે આન્સર આવે છે ઓપ્શન બી. આગળ જોઈએ. ખાદ્ય પદાર્થોના સંગ્રહ માટે ઉપયોગમાં લેવાતા ડબ્બાઓ પર, એટલે કે જે આપણે વિવિધ વસ્તુઓનો સંગ્રહ કરવા માટે જે ડબ્બા ઉપયોગમાં લઈએ છીએ એમના પર શેનું આવરણ ચડાવવામાં છે? એટલે એની ઉપર કઈ ધાતુનું આવરણ હોય? ટીનનું, ઝીંકનું, ક્રોમિયમનું કે લોખંડનું? કયા ડબ્બા છે? તો કે ખાદ્ય પદાર્થનો સંગ્રહ થાય છે. ખાદ્ય પદાર્થના સંગ્રહ માટે એક જ વસ્તુ આવે છે, કઈ ધાતુનું? તો કે લોખંડની ઉપર ટીનનું આવરણ. નેક્સ્ટ લઈએ. આગળ જોઈએ નેક્સ્ટ પ્રકરણ નંબર 12, જેમાં નીચેનામાંથી કઈ વસ્તુ સરળતાથી ઘર્ષણ દ્વારા વીજભારિત થતી નથી? ઘર્ષણ થાય છતાં પણ વીજભારિત નહીં થાય એવી વસ્તુ કઈ? પ્લાસ્ટિકની ફૂટપટ્ટી, તાંબાનો સળિયો, ફૂલાવેલો ફુગ્ગો કે ઊનનું કાપડ? તો પ્લાસ્ટિક છે એ કેવું છે? તો કે વિદ્યુતનું અવાહક, એટલે એમની અંદર વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો નથી, એટલે વીજભારિત થતી નથી. એટલે શું આવે છે? તો કે પ્લાસ્ટિકની ફૂટપટ્ટી. સોરી, પ્લાસ્ટિકની ફૂટપટ્ટી તો થઈ શકે, પણ શું આવશે? તો કે તાંબાનો સળિયો છે એ સરળતાથી વીજભારિત થઈ શકતો નથી. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ. કાચના સળિયાને કોની સાથે ઘસવાથી કાચના સળિયામાં ધન વીજભાર મળે છે? કોની સાથે ઘસીએ? રેશમ, અંબર, સુતરાઉ કાપડ કે ઊન? આમાંથી કઈ વસ્તુની સાથે ઘસીએ કાચના સળિયાને તો એ કેવો થાય? તો કે ધન વીજભારિત થાય. તો શેની સાથે? તો રેશમની સાથે ઘસવામાં આવે ત્યારે કાચનો સળિયો કેવો થાય છે? તો કે ધન વીજભારિત થાય છે.
આગળ જોઈએ, નીચેના પૈકી કઈ કુદરતી ઘટના છે કે જેનું પૂર્વાનુમાન એટલે કે અગાઉથી આપણે કહી શકતા નથી, પૂર્વાનુમાન કરવું શક્ય નથી, અગાઉ આગાહી કરી શકતા નથી? ચક્રવાત, વંટોળ, ભૂકંપ કે ગાજવીજ સાથે વરસાદ? તો ઘટના કઈ છે? તો કે ભૂકંપ, જેનો અગાઉથી આપણે અવલોકન કરી શકતા નથી, અગાઉથી કહી શકતા નથી કે આ દિવસે ભૂકંપ આવવાની શક્યતા છે. આગળ જોઈએ, 4 તીવ્રતા વાળા ભૂકંપ કરતા, તીવ્રતા કેટલી? 4, એના કરતા 6 ની તીવ્રતા વાળો ભૂકંપ કેટલા ગણી વિનાશક શક્તિ ધરાવે છે? 4 કરતા 6 તો કેટલું વધ્યું? તો 2, તો 2 ગણી આવે ને. તો ઓપ્શન આપેલા 1.5 ગણી, 2 ગણી, 10 ગણી કે 100 ગણી કે 1000 ગણી. તો આપણે આન્સર લખીએ ને 2 ગણી, પણ ખોટો છે. કેટલી આવશે? તો કે 1000 ગણી વિનાશક અસર ધરાવે. 2 નો વધારો થોય 2 ગણીને દર્શાવતું, પણ 1000 ગણી દર્શાવે છે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ પ્રકરણ નંબર 13, જેમાં કહે છે કે સમતલ અરીસાની સામે, અરીસો કેવો છે? તો કે સમતલ, 40 સેન્ટીમીટર અંતરે વસ્તુ મૂકેલી છે, તો તેના પ્રતિબિંબ વચ્ચે કેટલું અંતર હશે? મૂકેલી વસ્તુ, ધારો કે અહીંયા સમતલ અરીસો છે, એમનાથી કેટલા સેન્ટીમીટર અંતરે? તો કે 40 સેન્ટીમીટર અંતરે વસ્તુ મૂકેલી, તો પ્રતિબિંબ પણ આપણને ક્યાં મળશે? તો અરીસાથી 40 સેન્ટીમીટર અંતરે પ્રતિબિંબ પ્રાપ્ત થાય છે. તો વસ્તુ અને તેના પ્રતિબિંબ વચ્ચે તો આ ટોટલ અંતર કેટલું થાય? તો કે 80 સેન્ટીમીટર. તો આન્સર કયો આવે? તો કે ઓપ્શન ડી. હવે અરીસા અને પ્રતિબિંબનું અંતર પૂછે તો પાછું કેટલું આવશે? તો માત્ર 40 જ આવી શકે છે. ખાસ સવાલને યોગ્ય રીતે વાંચવાનો, ત્યાર પછી આન્સર લખવાનું કે વસ્તુથી પ્રતિબિંબનું પૂછેલું છે કે અરીસાથી પ્રતિબિંબનું પૂછેલું છે, એ પ્રમાણે આન્સર લખી શકાય છે. આગળ વધીએ ફરી પાછા નેક્સ્ટ, સમતલ અરીસા પર આપાત થતું કિરણ અરીસા સાથે 40 નો કોણ બનાવે, તો પરાવર્તન કોણનું માપ કયું? આપાત થતો કિરણ છે, શું છે? આપાત થતું જે કિરણ છે અરીસા સાથે કેટલાનો ખૂણો બનાવે? તો કે 40 નો. તો એના દ્વારા કયું પરાવર્તન કોણ શોધવાનો? તો એ કેટલો આવી શકે છે? તો કે 50. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ, પરાવર્તિત કિરણ આપાત કિરણ સાથે 60 નો કોણ બનાવે, તો આપાત કોણ કેટલો હોય? પરાવર્તિત કિરણ કેટલાનો ખૂણો બનાવે છે? તો કે 60 નો. તો આપાત કોણ કેટલો હોઈ શકે? તો આપાત કોણ આવે છે કેટલો? તો કે 30. કારણ કે આખો કોણ આપેલો છે 60, તો હવે અડધો કેટલો થઈ જાય? તો કે 30 નો. હવે આગળ, એકબીજાની સાથે 60 નો કોણ બનાવતા તે રીતે ગોઠવેલા બે અરીસા વચ્ચે કોઈક વસ્તુ મૂકવામાં આવે છે, તો તેના કેટલા પ્રતિબિંબ જોવા મળશે? બે અરીસા છે, તો બે અરીસા દ્વારા કેટલા 60 નો કોણ બનાવેલા અરીસા છે, એમની વચ્ચે જ્યારે આપણે વસ્તુ મૂકે છે, તો બે અરીસાની મદદથી કેટલા પ્રતિબિંબ જોઈ શકાય? તો પ્રતિબિંબ આપણને કેટલા મળે છે? તો કે 5. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ, દરિયાના પાણીની અંદર રહેલી સબમરીનમાંથી દરિયાની સપાટી પર તરતી સ્ટીમરને જોવા કયું સાધન વપરાય? ક્યાં છે? તો પાણીની અંદર રહેલી છે એ સબમરીનમાંથી સપાટી પર જે તરતી સ્ટીમર છે, પાણીની અંદરથી સપાટીની બહાર, પાણીની બહાર જોવા માટે કેલિડોસ્કોપ, પેરિસ્કોપ, દૂરબીન કે સર્ચલાઇટ, તો કયું સાધન વપરાય છે? તો કે પેરિસ્કોપ. પેરિસ્કોપની મદદથી દૂરની વસ્તુને આપણે યોગ્ય રીતે અવલોકન કરી શકીએ છીએ. આગળ જોઈએ, ગુણક પ્રતિબિંબોનો ઉપયોગ કયા પ્રકારના પ્રકાશીય ઉપકરણમાં કરવામાં આવે છે? ગુણક પ્રતિબિંબનો ઉપયોગ કેલિડોસ્કોપ, પેરિસ્કોપ, સૂક્ષ્મદર્શક યંત્ર કે દૂરબીન? ગુણક એટલે એક કરતા વધારે, તો શેમની અંદર થાય? તો કે કેલિડોસ્કોપ. આગળ જોઈએ નેક્સ્ટ, આંખના લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર થાય પણ કોના દ્વારા? કોર્નિયા, આઈરિસ, કીકી કે સિલિયરી સ્નાયુ? તો આંખના લેન્સની અંદર તો એક જ દ્વારા ફેરફાર થાય. આન્સર આવે છે ઓપ્શન ડી, સિલિયરી સ્નાયુ. ત્યાર પછી આગળ જોઈએ, પણ આગળ વધતા પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો. હાલમાં આપણે દ્વિતીય સત્રાંક પરીક્ષાની અંદર યોગ્ય માર્ક્સ મેળવવા માટે ને યોગ્ય તૈયારી કરવા માટે હાલમાં આપણે શું જોઈ રહ્યા છીએ? તો વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ છે, એમનું સોલ્યુશન જોઈ રહ્યા છીએ. આ સોલ્યુશન તમે હાલમાં વિડીયો ફોર્મેટમાં જોઈ રહ્યા છો, પણ આ સોલ્યુશન જો તમારે પીડીએફ સ્વરૂપમાં પ્રાપ્ત કરવું હોય તો પીડીએફ મેળવવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સ પર આપેલી છે, અથવા તો આપણી એપ્લિકેશન ઓશિયન જ્ઞાન લાઈવ અત્યારે જ ડાઉનલોડ કરો, ત્યાંથી પણ તમને આ પીડીએફ સ્વરૂપમાં સોલ્યુશન પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ આ પીડીએફ પ્રાપ્ત કરવા માટે એક વિષયના સોલ્યુશનની કિંમત છે માત્ર ને માત્ર 150 રૂપિયા. પણ જો આપ અસાઇનમેન્ટ છે એમનું સોલ્યુશન જો તમારે બિલકુલ ફ્રીની અંદર પ્રાપ્ત કરવું હોય તો શું કરવાનું? તો હાલમાં તમારે શું કરવાનું? તો કે બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોઈન્ટ થઈ જવાનું. કઈ બ્રહ્માસ્ત્ર બેચ? તો હાલમાં તમે ધોરણ 8 ની અંદર અભ્યાસ કરો છો, તો તમારે જોઈન થવાનું છે કયું? તો કે ધોરણ 9 ની બ્રહ્માસ્ત્ર બેચમાં.
જો આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર તમે જોઈન થાવ છો તો તમને શું મળે છે, શું પ્રાપ્ત થઈ શકે છે? તો ધોરણ 8 ની યોગ્ય રીતે તૈયારી કરવા માટે અને પરીક્ષાની અંદર સારા માર્ક્સ મેળવવા માટે જે પરીક્ષાના પેપર છે એટલે પરીક્ષાલક્ષી પેપર જે તૈયાર કરવામાં છે, પેપર સાથે સાથે પેપરનું પણ સોલ્યુશન, અને હાલમાં આપણે જે જોઈ રહ્યા છીએ દ્વિતીય સત્રાંત પરીક્ષાનું શું અસાઇનમેન્ટ, આ બંને વસ્તુ એટલે પેપરનું સોલ્યુશન અને અસાઇનમેન્ટનું સોલ્યુશન કેવું પ્રાપ્ત થવાનું છે? તો કે તદ્દન ફ્રી. શેમાંથી? તો કે જો તમે બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોઈન થયેલા છો તો. સાથે સાથે બીજું ધોરણ 9 ની અંદર આપણને શું મળશે? તો કે આપણો જે સમગ્ર અભ્યાસક્રમ છે, સમગ્ર અભ્યાસક્રમ દરેકે દરેક વિષયનો અભ્યાસક્રમ જેમની સમજૂતી આપણને રેકોર્ડેડ પ્લસ લાઈવ લેક્ચરમાં મળવાની છે. યોગ્ય રીતે તૈયારી કરવા માટે યુનિટ ટેસ્ટ રાખવામાં આવે છે. આ ઉપરાંત જે કંઈ પણ વિષય છે દરેકે દરેક વિષયના દરેકે દરેક પ્રકરણના સ્વાધ્યાયનું સોલ્યુશન પણ પ્રાપ્ત થઈ શકે છે. આ ઉપરાંત લાઈવ ચેટ બોક્સ છે, આઈએમપી બેચ રાખવામાં આવેલ છે અલગથી, અને નેવિગેટર પણ તમને પ્રાપ્ત થઈ શકે. તો આ બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાવા માટે કંઈ વધારે માહિતી પ્રાપ્ત કરવી હોય તો અહીં આપેલો કોન્ટેક્ટ નંબર 7046222254 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો અને વધારે જે કંઈ પણ તમારે માહિતી પ્રાપ્ત કરવી છે એ માહિતી મેળવી શકો છો. અને હાલમાં ઝડપથી જોઈન થઈ જાઓ, જેમના કારણે દરેકે દરેક વસ્તુનો લાભ તમે યોગ્ય રીતે લઈ શકો અને ધોરણ 8 નું રિવિઝન યોગ્ય રીતે કરી શકો, જેમના કારણે પરીક્ષાની અંદર સારા માર્ક્સ મેળવી શકાય છે. તો હવે આપણે આગળ જોઈએ નેક્સ્ટ પ્રકરણ નંબર 7, પણ જેમાં શું આપેલું છે? તો કે પ્રશ્ન 1બ. 1 ની અંદર તો શું આવે છે? વિકલ્પ. કેટલા માર્ક્સના? તો કે 12 માર્ક્સના. હવે 1બ ની અંદર શું પૂછાય છે? તો કે વ્યાખ્યા આપો. કેટલી વ્યાખ્યા? તો કે 5 આપેલી છે, એમાંથી લખવાની કેટલી? તો કે કોઈ પણ 4, એટલે એક ઓપ્શન મળે છે. ટોટલ માર્ક્સ કેટલા થશે? તો કે 4 માર્ક્સ. જોઈએ આપણે પ્રકરણ 7 ની અંદરથી કઈ કઈ વ્યાખ્યા પૂછાઈ શકે છે. તો પહેલા જ આપેલું છે આપણને શું? તો કે કિશોરાવસ્થા. કિશોરાવસ્થા એટલે શું? તો બાલ્યાવસ્થા એટલે કે બાળક હતા તમે, ત્યાંથી પુખ્ત બનો છો, યુવાન વ્યક્તિ એટલે પુખ્તાવસ્થા. આ બાલ્યાવસ્થા અને પુખ્તાવસ્થાને જોડતી, બંનેને જોડતી વ્યક્તિના જીવનની ખૂબ જ સંવેદનશીલ કેવી છે? તો કે સંવેદનશીલ એવી અવસ્થા. એટલે કઈ અવસ્થા? તો કે કિશોરાવસ્થા. જેટલી અંડરલાઈન કરેલી છે ને એટલા વર્ડ્સ યાદ રાખશો ને તો વ્યાખ્યા લખાઈ જશે. શું આવશે? તો કે બાલ્યાવસ્થા અને પુખ્તાવસ્થા બંનેને જોડતી એવી વ્યક્તિની કઈ અવસ્થા? તો કે સંવેદનશીલ અવસ્થા. એ અવસ્થા એટલે કઈ અવસ્થા? તો કે કિશોરાવસ્થા. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ બીજી શું આપેલું છે? તો કે રજોનિવૃત્તિ એટલે શું? એટલે સ્ત્રીમાં 45 થી 50 વર્ષની ઉંમરે ઋતુસ્રાવ શું થઈ જાય? તો કે બંધ થઈ જાય. એમને શું કહેવાય? તો કે રજોનિવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ અંતઃસ્રાવ. અંતઃસ્રાવ એટલે શું? કોને કહેવાય? તો અંતઃસ્રાવ અંતઃસ્રાવી ગ્રંથિઓ વડે સ્રાવ પામતો રાસાયણિક પદાર્થ એટલે શું? તો કે અંતઃસ્રાવ. અંતઃસ્રાવ શેમાંથી સ્રાવ પામે? તો અંતઃસ્રાવી ગ્રંથિમાંથી. કેવો પદાર્થ? તો કે રાસાયણિક પદાર્થ. એને શું કહેવાય? અંતઃસ્રાવ. આગળ જોઈએ સંતુલિત આહાર કોને કહેવાય? તો સંતુલિત આહારનો અર્થ ખોરાકમાં પ્રોટીન, કાર્બોદિત, ચરબી અને વિટામિન તેમજ ખનિજ ક્ષારોની પર્યાપ્ત માત્રામાં હાજરી, એટલે યોગ્ય પ્રમાણમાં બધી વસ્તુ હાજર. કઈ વસ્તુ? પ્રોટીન, કાર્બોદિત, ચરબી, વિટામિન અને ખનિજ ક્ષાર, 5 વસ્તુ. ફરીથી યાદ રાખજો, પ્રોટીન, કાર્બોદિત, ચરબી, વિટામિન અને ખનિજ ક્ષાર, આ 5 વસ્તુની યોગ્ય માત્રામાં હાજરી એને શું કહેવાય? તો કે સંતુલિત આહાર. આગળ જોઈએ નેક્સ્ટ પ્રકરણ નંબર 8 અને 9 બંને સાથે આપેલા છે. જોઈએ બંનેમાંથી કઈ વ્યાખ્યા આવી શકે. તો આપેલું છે ગતિ અવસ્થા. ગતિની અવસ્થા એટલે શું? તો જ્યારે કોઈ પદાર્થ સમયની સાથે પોતાની ઝડપ કે દિશા અથવા તો બંને વસ્તુ બદલે, કા ઝડપ બદલાય કા દિશા બદલાય, કા ઝડપ અને દિશા બંને બદલાય તો પદાર્થ ગતિમાં છે એમ કે એટલે પદાર્થ ગતિ કરે છે એવું આપણે કહી શકીએ છીએ. નેક્સ્ટ વસ્તુ શું આપેલી છે? નેક્સ્ટ ડેફિનેશન તો કે સંપર્ક બળ. સંપર્ક બળ એટલે શું? તો જ્યારે પદાર્થો એકબીજા સાથે ભૌતિક સંપર્કમાં હોય ત્યારે તેમની વચ્ચે પ્રવર્તતું બળ એટલે કયું બળ? તો કે સંપર્ક બળ. બે પદાર્થો સંપર્કમાં છે અને એમની વચ્ચે જે કંઈ પણ બળ લાગે છે ને કયું કહેવાય? સંપર્ક બળ. આગળ જોઈએ નેક્સ્ટ ગુરુત્વાકર્ષણ બળ. ગુરુત્વાકર્ષણ બળ એટલે શું? તો બે પદાર્થો વચ્ચે કાર્ય કરતું એવું આકર્ષણ બળ. આગળ પણ આપણે એમસીક્યુમાં જોયું હતું કે ગુરુત્વાકર્ષણ બળ કેવું છે? તો કે આકર્ષણ બળ છે. આકર્ષણ બળ કેવું છે? તો પદાર્થો વચ્ચે કાર્ય કરતું એવું બળ કે જેના કારણે પદાર્થો એકબીજા તરફ ખેંચાય છે. કે બંને શું થાય? પદાર્થો ધીરે 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 કરતા કેવા આવે? તો કે નજીક આવે, ખેંચાય એવા બળને શું કહેવાય? તો કે ગુરુત્વાકર્ષણ બળ. ત્યાર પછી જોઈએ આગળ નેક્સ્ટ શું છે? તો કે દબાણ.
દબાણ એટલે શું? તો એકમ ક્ષેત્રફળ દીઠ લાગતું બળ એને શું કહેવાય? તો કે દબાણ. આગળ જોઈએ નેક્સ્ટ. વાતાવરણ એટલે શું? એકદમ સહેલી વ્યાખ્યા છે. તો આપણી આસપાસ રહેલું હવાનું આવરણ, આપણી આજુબાજુ જે હવાનું આવરણ છે એમને શું કહેવાય? તો કે વાતાવરણ. ત્યાર પછી આપેલું છે ઘર્ષણ બળ. કોને કહેવાય? તો જે બળ પદાર્થની ગતિની વિરુદ્ધ દિશામાં લાગતું હોય, પદાર્થ ગતિ કરે છે અને એની કઈ દિશામાં લાગે? તો કે વિરુદ્ધ દિશામાં. તો પદાર્થની ગતિનો વિરોધ કરતું બળ એને શું કહેવાય? ઘર્ષણ બળ. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ. તરલ એટલે શું? તરલ કોને કહેવાય? તો જે પણ વહી શકે એને શું કહેવાય? તરલ. તરલની જ વ્યાખ્યા પૂછેલી. તરલ એટલે શું? તો વહી શકે એને તરલ. કોણ વહી શકે? તો હવા અને પ્રવાહી. એને શેના તરીકે ઓળખવામાં આવે? તરલ તરીકે. આગળ જોઈએ નેક્સ્ટ. ચેપ્ટર 10 અને 13 ની વ્યાખ્યા આપેલી છે આપણને, બંનેની સાથે જોઈએ. શું કહે છે? તો પહેલું તો આપેલું છે કંપન. કંપન એટલે શું? તો ધ્રુજવું. એવું જ થાય ને? બસ એ જ વસ્તુ લખવાની છે. ધ્રુજવું એટલે શું? કે ગતિ કરવી. તો વસ્તુની આગળ પાછળ, એટલે આગળ પાછળ થાય કે ઉપર નીચે થાય, આ ઉપર નીચે થતી ઝડપી ગતિ. આગળ પાછળ અથવા તો ઉપર નીચે જે ઝડપી ગતિ થાય છે એને શું કહેવાય? તો કે કંપન. બીજું શું આપેલું છે? તો કે ઘોંઘાટ એટલે શું? એવો મોટો ધ્વનિ કે જે કર્ણપ્રિય નથી, કાનને ગમતો નથી, એને શું કહેવાય? ઘોંઘાટ. ઘોંઘાટ દરેકે દરેક વ્યક્તિ માટે અલગ હોય છે. અમુક વસ્તુ અમુક વ્યક્તિને ગમતી હોય તો બીજાને ગમતી નથી. એટલે ઘોંઘાટ અને વ્યાખ્યામાં શું લખાય? એવો ધ્વનિ કે જે માણસને ગમતો નથી, કર્ણપ્રિય નથી, એવો ધ્વનિ એટલે શું? તો કે ઘોંઘાટ. આગળ જોઈએ નેક્સ્ટ. આવૃત્તિ કોને કહેવાય? તો એકમ સમયમાં થતા કંપનોની સંખ્યા એને શું કહેવાય? આવૃત્તિ. એકમ સમયની અંદર, 1 સેકન્ડની અંદર અથવા 1 મિનિટની અંદર જે કંપનની સંખ્યા થાય છે એને શું કહેવાય? તો કે આવૃત્તિ. પછી આપેલું છે શું? તો કે આવર્તકાળ. એક કંપન પૂર્ણ કરવા માટે લાગતો સમય એને શું કહેવાય? આવર્તકાળ. કંપન થાય છે, કંપન પૂર્ણ કરવા માટે જે સમય લાગે, સમય એટલે શું? તો કે આવર્તકાળ. નેક્સ્ટ જોઈએ. વિદ્યુત દ્રાવણ કોને કહી શકાય? તો જે પ્રવાહી તેનામાં રહેલા ધન અને ઋણ આયનોને લીધે શું કરે? તો કે વિદ્યુતનું વહન કરે છે. તો એવું પ્રવાહી અથવા એવું દ્રાવણ એટલે શું? તો કે વિદ્યુત દ્રાવણ. ત્યાર પછી જોઈએ અર્થિંગ એટલે શું? તો વીજભારિત પદાર્થથી પૃથ્વીમાં વીજભારના વહનની ક્રિયા. એક પદાર્થ વીજભારિત છે ત્યાંથી એમનું વહન ક્યાં થાય? તો કે પૃથ્વીની અંદર. પૃથ્વીની અંદર વહન થાય છે એ ક્રિયાને શું કહેવાય? તો કે અર્થિંગ કહે છે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ. પ્રકાશનું પરાવર્તન એટલે શું? પ્રકાશનું પરાવર્તન કોને કહી શકાય? તો વસ્તુની સપાટી પરથી પ્રકાશના કિરણની અથડાઈને ફરી પાછું ફેંકાય. ધારો કે કોઈ વસ્તુની સપાટી પર જાય છે પ્રકાશ આપાત, ત્યાં અથડાઈ જાય, ફરી પાછો ફેંકાય છે, ફરી પાછો વળે છે, એને શું કહેવાય? તો કે પ્રકાશનું પરાવર્તન. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ. આગળ વધતા પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો, ખાસ અહીંયા ધ્યાન આપજો કે તમારા ધોરણના જે કંઈ પણ અપડેટ્સ છે, અપડેટ્સ છે, નવી નવીની તાત્કાલિક જાણકારી મેળવવી છે, જે કંઈ પણ વિડીયો આવે છે, ક્યારે કઈ વસ્તુ આવવાની છે, એમની તરત ને તરત એટલે તાત્કાલિક જાણકારી મેળવવા માટે આજે જ અમારી સાથે વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાઓ. હવે આ ગ્રુપમાં જોડાઈએ, પણ જોડાવું ક્યાંથી, કેવી રીતે? તો ગ્રુપમાં જોડાવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો કોઈ પણ કોર્સને લગતી તમારે વધારે માહિતી પ્રાપ્ત કરવી છે તો માહિતી પ્રાપ્ત કરવા માટે આપેલો છે કોન્ટેક્ટ નંબર 7046222254 પર જો તમે કોન્ટેક્ટ કરશો તો તમને જે કંઈ પણ મૂંઝવતા પ્રશ્નો છે દરેકે દરેક પ્રશ્નોનું તમને નિરાકરણ લાવી શકો છો અને ઝડપથી તમે તમારી પરીક્ષાની અંદર કેવા કરો છો તો સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકો છો. આગળ જોઈએ તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, આજનો અભ્યાસ આપણે અહીંયા સુધી જ રાખીએ. આજના લેક્ચરની અંદર આપણે ધોરણ 8ના જે દ્વિતીય સત્રાંક પરીક્ષા માટેનું જે અસાઇનમેન્ટ હતું, અસાઇનમેન્ટનો પ્રશ્ન 1 અને બદલે વિકલ્પ અને વ્યાખ્યાનું સંપૂર્ણ સમજૂતી સાથેનું સોલ્યુશન જોઈ ચૂક્યા છીએ. નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ પ્રશ્નના સોલ્યુશન સાથે મળીએ. ત્યાં સુધી તમને અમારો આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, તમારા જુદા જુદા મિત્રો સુધી શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આજે જ ચેનલને સબસ્ક્રાઇબ કરો. અસ્તુ. જય હિન્દ.